નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું દાહોદના ડૉક્ટરની પ્રેમ કથા. દાહોદ શહેરનો એક નાનો પણ જીવંત ખૂણો નર્સિંગ હોમ. દરરોજ સવારના 7 વાગે ત્યાં સફેદ કોટમાં એક યુવાન ડૉક્ટર દેખાતો, ડૉક્ટર અનુરાગ પટેલ. શહેરના લોકો તેને દિલવાળો ડૉક્ટર કહેતા, કારણ કે તે ફક્ત દવા નથી આપતો, પરંતુ દર્દીને પોતાના જેવી કાળજી આપતો. એના રૂમમાં આવતા પહેલાં દર્દીઓના ચહેરા પર ડર અને દુઃખ દેખાતું, અને બહાર નીકળતા સમયે શાંતિ અને વિશ્વાસ. અનુરાગનું જીવન નિયમિત અને સરળ હતું. હોસ્પિટલ, દર્દી, ઘરની એકલી સાંજ, અને પછી ફરી સવારે ફરજ. પિતા નિવૃત્ત શિક્ષક, મા વર્ષો પહેલાં સ્વર્ગસ્થ થઈ ગયેલી. તેના જીવનમાં લાગણીનો ખાલીપો હતો, પણ એને લાગતું હતું કે સમય જ કદાચ બધું ભરી દેશે. એક દિવસ હોસ્પિટલમાં નવી નર્સ આવી, નીતાલી જોશી. પાતળી, ઊંચી, આંખોમાં નમ્રતા અને ચહેરા પર હંમેશા સ્મિત. તેનું વર્તન એવું હતું કે દર્દીઓ પીડા પણ થોડા ક્ષણ માટે ભૂલી જતા. પ્રથમ દિવસે જ અનુરાગે ધ્યાન આપ્યું કે તે કેવી રીતે વૃદ્ધ દર્દીને પાણી આપતી હતી, કે બાળકના હાથમાં ઇન્જેક્શન આપતી વખતે જુઓ ત્યાં પતંગ ઉડે છે કહી હસાવી દેતી હતી. તે ક્ષણમાં અનુરાગને લાગ્યું, આ છોકરીમાં કંઈક અલગ છે. દિવસો પસાર થતા ગયા. નીતાલીનો આત્મીય સ્વભાવ ધીમે ધીમે અનુરાગની આંખો આગળ એક અદૃશ્ય બંધન ગૂંથતો ગયો. એને આશ્ચર્ય થતું, હું જે લાગણી અનુભવું છું એ પ્રેમ છે કે પ્રશંસા? પણ રોજ સવારે જ્યારે નીતાલી સુપ્રભાત ડૉક્ટર સાહેબ કહી સ્મિત આપતી, ત્યારે એ પ્રશ્નનો જવાબ હૃદય પોતે આપી દેતું. હોસ્પિટલમાં દરેકના દિવસનો રૂટીન જોવા જ હતા, પરંતુ અનુરાગ અને નીતાલીના દિવસોમાં થોડો ઉમંગ વધવા લાગ્યો હતો. બંને સાથે દર્દીઓની ચકાસણી કરતા, ચર્ચા કરતા, ક્યારેક હસતા, ક્યારેક ગંભીર ચર્ચામાં ખોવાઈ જતા. એક વખત રાત્રે તાત્કાલિક દર્દી આવ્યો, અકસ્માતમાં ઘાયલ યુવાન. સમય ખૂબ જ સંકટમય હતો. અનુરાગે નીતાલી તરફ જોયું. તમે મારી મદદ કરી શકશો? એણે નીડર અવાજમાં કહ્યું. ડૉક્ટર સાહેબ, ચાલો જીવ બચાવીએ. રાતભર બંનેએ એક ક્ષણ પણ આરામ કર્યો નહીં. ઓપરેશન પૂરું થયું ત્યારે સવારના 6 વાગ્યા હતા. બહાર વરસાદ હળવેથી વરસી રહ્યો હતો. દર્દીના ધબકારા સ્થિર થતાં બંનેએ એકબીજાને જોયા. આંખોમાં થાક પણ હતો અને ગર્વ પણ. અનુરાગ બોલ્યો, તમે આખી રાત જાગી રહ્યા, થાક નથી? નીતાલી હસીને બોલી, થાક ક્યાંથી આવશે જ્યારે મન સંતોષે છે? એક ક્ષણમાં અનુરાગના મનમાં હલચલ થઈ ગયું. આ શબ્દો સામાન્ય ન હતા. એમાં માનવતા, સમર્પણ અને ક્યાંક છુપાયેલો પ્રેમનો અહેસાસ હતો. તે દિવસથી અનુરાગની નજરો નીતાલીની શોધમાં લાગી, કેન્ટીનમાં, વોર્ડમાં કે હોસ્પિટલના બગીચામાં. પણ બંને વચ્ચે શબ્દો ઓછા અને લાગણીઓ વધારે હતા. નીતાલી પણ ક્યારેક અચાનક ચા લઈને તેના ટેબલ પર મૂકી દેતી. સાહેબ, તમને તો સમય નથી ચા પીવાનો. અનુરાગ હળવેથી કહેતો, તમે આવી જાઓ એટલે ચા મીઠી લાગે. બંને હસતા, અને તે હાસ્યમાં એક નવો સંબંધ ઉગતો રહ્યો. દિવસો પસાર થતા ગયા. હવે અનુરાગ અને નીતાલી બંને વચ્ચે એક અજાણ્યું પરંતુ સુંદર જોડાણ થઈ ગયું હતું. કોઈએ પ્રેમ કહ્યો નહોતો, પણ બંનેના ચહેરા પર જે તેજ ઝળહળતું હતું તે શબ્દ વગર બધું કહી જતું. પરંતુ હોસ્પિટલ જેવી જગ્યાએ વાતો છુપાતી નથી. બાકી સ્ટાફના મોઢે ચર્ચા શરૂ થઈ. ડૉક્ટર સાહેબ તો નર્સ સાથે ખાસ નજીક થઈ ગયા છે. નીતાલી તો તેમને ફસાવી રહી છે. ડૉક્ટર તો સીધા સાદા છે. કોઈ હસતું, કોઈ ટિપ્પણી કરતું. આ શબ્દો ધીમે ધીમે નીતાલીના હૃદયને ઘસતા ગયા. તે બોલતી નહોતી, પણ રાત્રે ઘરે જઈને રડતી પડતી. એક દિવસ અનુરાગે જોયું કે વોર્ડના ખૂણામાં શાંત બેસી છે. તે પાસે જઈ બોલ્યો, નીતાલી, શું થયું? તમે આજકાલ બહુ શાંત છો. એણે ધીમા અવાજે કહ્યું, લોકો વાતો કરે છે. ડૉક્ટર સાહેબ કહે છે હું તમારા નામ સાથે જોડાઈ રહી છું. આવું સહન નથી કરી શકતી. અનુરાગને ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ. તે બોલ્યો, જો લોકો વાત કરે છે તો એ બતાવે છે કે આપણો સંબંધ કંઈક અર્થ ધરાવે છે. મને શરમ નથી મારી લાગણીઓ પર. નીતાલી આંખોમાં આંસુ સાથે બોલી, પણ હું ફક્ત નર્સ છું, તમે ડૉક્ટર છો. આપણા વચ્ચે ફરક છે. અનુરાગ હળવેથી એની તરફ વળી બોલ્યો, પ્રેમ કયા ડિગ્રી જોઈને થાય છે? જો લાગણી સાચી હોય તો
ફરક ફક્ત શબ્દોનો રહે છે, મનનો નહીં. તે દિવસે પહેલીવાર અનુરાગે એના હાથ પકડી લીધા. બહાર વરસાદ વરસી રહ્યો હતો, પણ અંદર બે હૃદયો એકબીજાની ગરમીમાં ભીંજાઈ રહ્યા હતા. થોડા અઠવાડિયા પછી અનુરાગે પોતાના પિતાની અને હોસ્પિટલના સ્ટાફને જાહેરમાં કહ્યું, મેં નિતાલી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. એ ફક્ત નર્સ નથી, એ મારી જીવનસાથી છે, જે માનવતા, કરુણા અને ફરજનો સાચો અર્થ સમજે છે. લોકો પ્રથમ તો ચોંકી ગયા, પણ ધીમે ધીમે દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું. જો પ્રેમ નિષ્કપટ હોય ત્યાં કોઈની સામે સમજાવવાની જરૂર રહેતી નથી. લગ્નના દિવસે દાહોદના લોકો એકત્ર થયા. હોસ્પિટલના દરવાજા પર ફૂલોની માળા ઝૂલી રહી હતી. દર્દીઓ પણ આવ્યા. કોઈની આંખોમાં આશીર્વાદના આંસુ, કોઈના હોઠ પર પ્રાર્થના. જ્યારે અનુરાગ અને નિતાલી વિધિપૂર્વક દંપતી બન્યા, ત્યારે આખું શહેર જાણે એક નવી આશાનો અનુભવ કરી રહ્યું હતું. લગ્ન પછી બંનેએ નર્સિંગ હોમનું નામ બદલીને રાખ્યું પ્રેમજીવની હોસ્પિટલ. હવે ત્યાં ફક્ત દવા નહીં, પણ દિલની સારવાર થતી હતી. દર્દી કહેતા, અહીં ઇન્જેક્શન કરતાં વધારે અસર તો એ બે લોકોના સ્મિતની પડે છે. અને આ રીતે દાહોદના ડૉક્ટર અને નર્સની એ નિષ્કપટ પ્રેમ કથા એક ઉદાહરણ બની ગઈ કે ફરજ, માનવતા અને પ્રેમ જ્યારે એકસાથે જોડાઈ જાય, ત્યારે જીવન સ્વર્ગ સમાન બની જાય છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિતાજી.